આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો હેલો. હા મારો સાહેબ. હા બોલું છું. હા હું સુરત થી બોલું છું હર્ષદભાઈ. બોલો બોલો હર્ષદભાઈ. હા મારે મારા છોકરાનું કરવાનું છે. એવું છે? હા છોકરો આપણે 1 મિનિટ હો. કેટલા બજેટ? હેલો 18 ફેબ્રુઆરી 86. એટલે અમે લોકો લોહાર સુતાર જ્ઞાતિના છીએ. હેલો. હા બોલો. હા તો અમે સુરતમાં રહું છું. સાયણ શેખપુર ગામે અને હરિદર્શન રેસિડેન્સી. આપણે યુટ્યુબમાં મૂકવું છે? હા એટલે યુટ્યુબમાં ખાલી ફોટો જ મૂકશો ને? ફોટો મેલશું ને આપણી વાતચીત મેલશું. વાતચીતમાં હું વાત કરું ચાલે કે છોકરાને કરવી પડશે? તમે વાતચીત કરો તો કઈ વાંધો નહીં, છોકરો વાત કરો તો વાંધો નહીં. ને એટલે છોકરો કે ફોટો આપીશ, હેન્ડલિંગ બધું તમારે કરવાનું એમ કે. એમ હા હા તો કઈ વાંધો નહીં, તમે વાતચીત કરો, કોઈ વાંધો નહીં. આ તો શું છે, આ બાજુ સુરત બાજુનું જ હોય ને એવું ગોઠવી આપો ને. એવું કઈ ગોઠવવામાં એવું છે કે હું કઈ ગોઠવી દઉં એવી રીતે નહીં થાય, પણ તમારી આપણો બાયોડેટા કોઈ સાંભળી અને તમને ડાયરેક્ટ કોઈ કોલ કરે તો તમારે જ કહેવાનું રહેશે કે ક્યાં કરવું છે તમારી. હા બરાબર ને? બરાબર છે. હા એટલે આપણે શું છે, આઉટ ઓફ ગુજરાત જ જવું. ગુજરાતની અંદર સુરતની આજુબાજુમાં થતું હોય સમજાય એ તો ગયું. ચલો ફોન આવશે તો વાત કરી લઈશું. હા એટલે જ ને. હા બરોબર છે. હા તો ફોટો ક્યારે મોકલું, કેવી રીતે મોકલું? બસ વોટ્સએપ, આ તમારો વોટ્સએપ નંબર જ છે ને? આ મારો વોટ્સએપ નંબર છે. હા તો બાબાનું નામ લખાવો. વિશાલ હર્ષદ ગોહિલ. મારું નામ હર્ષદ છે, મારો છોકરાનું નામ વિશાલ છે. ગોહિલ. ગોહિલ બરાબર. ચાલો. અને તમે અમરેલી સાઈડ બાબરાનો છો ને? બાબરા. હા તો અમે લોકો, અને હા મારું મૂળ ગામ આમ તો અમરનગર અમારા બાપ દાદાનું, પણ અમે લોકો વાસાવડમાં મોટા થયા. એમ. હા વાસાવડ નજીક જ છે, બાબરા અમરેલી. હા બિલકુલ બિલકુલ બિલકુલ. હા તમે જોયું હશે વાસાવડ તો? હા જોયેલું છે. હા તો વાસાવડમાં નદીના કાંઠે જ અમારો ડેલો હતો મોટો. અને ત્યાં મારા પપ્પા તો ઓફ થઈ ગયા. રતિભાઈ ઘંટીવાળા કહેવાતા, તમે કદાચ એ બાજુ આવ્યા હોય તો ખ્યાલ આવે. ખાંટવાળો કહેવાય ને, ખાંટવાળો. હા બરાબર. નાગરવાડો ને ખાંટવાળો, તેમાં અમે લોકો રહેતા હતા. વર્ષો થઈ ગયા. અત્યારે તો હું મુંબઈ હતો, મુંબઈ થી સુરત આવ્યો છું. ભાઈંદર હતો હું. મારા બાબાનું કરવાનું છે, એટલે જો તમે ગોઠવી એટલે તમે યુટ્યુબમાં મૂકો એટલે કોઈ બાબો શું આવતું કામ હોય. શું કરે છે? હા એસોટિંગ નું કરે છે. એસોટિંગ એટલે હું? ડાયમંડ એસોટર. ડાયમંડમાં એમ ને? હા હીરાબાદ. એટલે ઘસતો નથી, એસોટિંગ કરે છે. બરાબર. કેટલું કમાતો હશે? લગભગ 35 ની આસપાસ. 35,000 મહિને? હા બરાબર. પરિવારમાં પેલા કોણ કોણ? ફિક્સ પરિવારમાં કોણ કોણ? ઘરમાં હું, મારો છોકરો અને મારી મિસિસ. એટલે અને 3 જણા છો? 3 જ જણા છીએ અમે. મારા તમારે નાના છોકરાના મેરેજ થઈ ગયા છે, અને બેબી હતી, બેબીને મેરેજ થઈ ગયા. બેબી વડોદરા રહે છે, અને નાનો છોકરો એ ભાઈન્દર માં છે, મુંબઈ. એને અધર કાસ્ટમાં કર્યા છે. એમ? હા. અચ્છા, બીજી જ્ઞાતિમાં કર્યા છે એમ ને? હા બીજી હતા એ યુપી સાઈડ, મારે ગોરખપુર એટલે કહેવાય ને આપડે. મહારાષ્ટ્રમાં કર્યું છે એમ ને? નહીં, મહારાષ્ટ્ર યુપી સાઈડ ગોરખપુર. અચ્છા ગોરખપુર. હા. નાની છોકરી લાવાય, એટલે એ કેવી રીતે કર્યું? એમાં શું છે કે મારો નાનો છોકરો છે ને, ઇસ્કોન માં ઇન્વોલ્વ હતો, ડેવોટી હતો. તો એ જે છોકરીની મોટી બેન બી ઇસ્કોન માં આવતી હતી, એટલે મુલાકાત ઇસ્કોન માં જ થઈ. એને વાત કરી કે મેરા સિસ્ટર હૈ કરને કા હૈ. તો પછી શું છે કે
એ લોકો ઇસ્કોનમાં મુલાકાત કરે ને પછી ત્યાં ભાઈંદરમાં લગ્ન કરી આપ્યા હતા. હમ પણ એ જોયે એવું પાત્ર આપણો નીમડું નથી. હે કેમ હા નહીં, હવે એ બધું ડખાત છે, હવે એમાં કઈ કહેવા જેવું નથી. નથી જામતું? જામતે તો એ લોકો જામે છે, હા હા. તમારે પણ સેટ નથી? અમને લોકોની સાથે નથી વ્યવહાર નથી રાખ્યો એને. હે બિલકુલ નહીં. હા હા. બાળકો છે ને? હમણાં એક બેબી આવી. અચ્છા, બરાબર બરાબર. હવે એમાં શું પછી છે કે ઓલી છોકરી ડાયવોર્સી હતી, 5-7 વર્ષ બીજે હતી ત્યાં, અને ઓહો. પછી અને આ ભાઈ કુંવારો હતો. હવે અમે હમ લોકોએ શું છે વિડીયો કેવાય આપણે વિડીયોમાં જ જોઈ હતી ખાલી. અચ્છા, સમજાય. ફોટોમાં જ જોઈ હતી. હા ને, ફોટામાં નથી, એનો જે વિડીયો કોલ કર્યો હતો ને, વિડીયો કોલમાં અમે જોઈ હતી, અને અમે લોકોએ જોઈ નહોતી, જોવા અચ્છા. નહોતા ગયા, અને વિડીયો કોલમાં જ વાત થઈ હતી ને. અને બરાબર અમે બરાબર. લોકો જોયો હોત ને તો અમે લોકો ના જ પાડી દેતો. હવે અમને ખબર નહીં ચાલો હા આવું નીકળે, બહુ હા. દેખાવડો છે, મજા નથી. ઠીક છે, અચ્છા અચ્છા. એમાં શું પછી છે આ દીકરાની ઉંમર કેટલી છે? અત્યારે મોટો છે ઈ કે જેના લગ્ન નાનો? કરવા છે ને? જેના લગ્ન એની કરવા છે ને? 86 નો બોર્ન છે, એટલે લગભગ 39 વર્ષ જેવો છે. 39. તો એના અગાઉ થયા હતા લગ્ન? નહીં, કાંઈ નથી, લગ્ન સગાઈ કાંઈ નથી થયું. એમ કેમ આટલા બધા વર્ષ? આવી આવા કર્મ ની કસલાઈ હું કહેવાનું. કરમની કઠણાઈ કાંઈ નહીં. તમે કાંઈક ધ્યાન આપ્યું હોય તો બહુ, નાના અરે છોકરાનું થઈ બધી જગ્યાએ અમારા સગાવાલા જેટલા છે બધાને 5-5 વખત બધી જગ્યાએ વ્યવહાર રાખ્યો. આપણે બધે જતા હતા, આવતા હતા. હમ પણ હવે શું હમ છે કે મારી મિસિસ ને એ લોકો 4 બહેનો, એ 4 બહેનો મારી મિસિસ મોટી, એ બધી હમ. ત્રણેય બહેનો ને 2 છોકરાના લગ્ન થઈ ગયા, અને એ છોકરાને ઘરે છોકરા છે. હવે મારે મોટી બેન જ રહી ગઈ સમજો, એક બાકી. હમ હમ. કઈ કર્મ ની કસલાઈ કહેવાનું, શું કહેવાનું. હા, વાત સાચી છે. છોકરો કેટલું ભણેલો છે? આપણે એક મિનિટ વિચાર, કેટલું ભણેલું પૂછે? FIJC કરેલું છે. બરાબર બરાબર. હા છોકરા તમે જોવો ને તો કોઈ ખૂટે નહીં, સમજાને. હે હા, ઋષિ કપૂર નો બાપ, ઋષિ કપૂર કઈ નહીં. હે. હાઈટ 6 ફૂટની હાઈટ છે પૂરી, હા હા. અને બોડી વ્યવસ્થિત છે. તમે ફોટો આખો મોકલાવું કે અડધો મોકલાવું? અડધો મોકલો તો હાલશે. અચ્છા, ઓકે. હમ એ હમ. બાયોડેટા મોકલવો પડશે? બાયોડેટા નો મોકલો તો હાલશે, કાંઈ વાંધો નહીં. મોકલો તો વાંધો નહીં. આ ન તો મોકલો તો વાંધો. બાયોડેટા અને ફોટો બંને મોકલાવું છું. બરાબર બરાબર. એટલે હમ તમે મૂકો, વાંધો નથી. પેલા તો છોકરો આપણે વચ્ચે વાત થઈ હતી, આપણે ખબર ઓલા પાળિયાદ ના એક બેન રીના માળી, અરે ના રીનાબેન, મળી. હા હા, હા એનો વિડીયો મેં જોયો હતો, મેં સાંભળ્યો હતો. અને હા ત્યાર પછી તમારી જોડે વાત થઈ હતી આપણે એક વખત. હા. બરાબર. ત્યારે મેં છોકરાને પૂછ્યું તો છોકરો કે યુટ્યુબમાં નથી મૂકવા, આમ છે તેમ છે. હવે એમાં સમજાઈ શું ગયું. છે કે યુટ્યુબમાં, હલો, હા બોલો બોલો. ઠીક છે, ચલો વાંધો નહીં. હા પેલા હા. ના પાડતો હતો, હવે કે ચલો હવે આ મૂકો, પડે વાંધો. છે. બરાબર મેં કહ્યું બરાબર. ભાઈ આપણે શું છે, હા હા. અમે લોકો બધી જગ્યાએ કરી લીધું છે, પણ હવે કરમ ને કસલા આપી દીધું શું. હા ના એટલે કાંઈ વાંધો નહીં. યુટ્યુબમાં તમે કીધું ને કે મીડિયામાં કામ થઈ જાય આપણું, હમ કે બધા હમ જોવે ને. હમ અમારો જે સમાજ છે, લોહાર સમાજ, હમ. લોહાર સૂત્ર જ્ઞાતિ બોરીવલીમાં હા છે, ત્યાં બી અમે લોકો કર્યું. પછી અમારા હમ સ્નેહ સંમેલન ત્યાં બી બધે જતા અમે, બધું હમ. કરી લીધું. પણ હવે આ કર્મ ની કસલાઈ, સમજો ને, શું કહેવાનું. હે. હા હા. એટલે હમ. છોકરો તમે જોવો ને સાહેબ, કાંઈ ખૂટે નહીં, એમ નહીં કાંઈ તો ઘટે નહીં. એમ નહીં તો આટલા બધા વર્ષ વયા ગયા, હા હેન્ડસમ છોકરો છે, તો હા. જાતે પોતાની રીતે કાંઈ ન કરી શક્યો? નહીં, વધારે ઈ સમજે કામ ભલો ને પોતે ભલો. પોતે હા. ઈ વધારે અત્યારે તો સમય છે એવો, તો થોડું ઘણું પોતાની રીતે એડજસ્ટ કરી લેવું જોઈએ એમ. બરાબર ને? ઈ બધું એડજસ્ટ કરવા જાય ને, એવું છે. હા હા જ્યાં ઈ પાસ કરે સામેથી હા. ના આવે એવું. હે હે. હા, આ બીજો અવાજ શેનો આવે છે? એક મિનિટ, છોકરો જ બોલે છે, ઈ ફોન હા કરે. એને બંધ કરાવો થોડીક વાર, બરાબર ને? તો ડબલ અવાજ ન આવે. સંતેરાક વિશાલ, એક હા મિનિટ હા. વિશાલ, ફોન ચાલુ છે, હા ધીમે બહાર બોલજો જઈને તો વાત બહાર કરે જાય. તો હાલે. હા, ઓલો ડબલ અવાજ આવે ને એટલા માટે. હા, મજા નો આવે એમ. હા એમ સાંભળનાર મજા નો ને યુટ્યુબ માં મળીએ એટલે હા, એટલા એ માટે. બરાબર છે. હા 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 હા.
છોકરો બીજાને યાર ફોન કરે છે. આ એ તો કઈક વાત કરતા હોય પણ આમાં શું છે કે અત્યારે સમય થોડોક આધુનિક છે તો અને મુંબઈ જેવું સિટી છે તમારું તો એમાં તો ક્યાંક ને ક્યાંક મેળ આવી જાય એમ બરાબર ને સાહેબ અમે બધું ટ્રાય કરી લીધી, બધી ટ્રાય કરી લીધી. હા પણ શું છે કરમ ને કસલાય જે હોય કાંઈ વાંધો નહીં. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં જ્ઞાતિમાં અમારી જ્ઞાતિમાં થતું હોય તો વધારે સારું, ન હોય તો કોઈ બી જાતિ ચાલે એવું કરી. કોઈ પણ જ્ઞાતિ બરાબર ને? હા બરાબર બરાબર. તો કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેળ દઈશું બરાબર ને? હા હા આ બધું આપણે પેટ છૂટી બધી વાત કરીએ તો જ બચાવ, પછી આપણે એટલા માટે અત્યારે હું વાત કરવાનો આ મોકો ગણાય કે અત્યારે જે વાત આપણે કરશું એ જ બધા સાંભળવાના છે બરાબર ને? એટલે તમે જેટલી સારી ડિટેલ આપી શકો તમારી ટૂંકમાં એટલું લોકો વધારે સાંભળે એમ. ત્યાં તમારું મકાન પોતાનું છે કે ભાડે છે? અહીંયા સુરતમાં અમારું પોતાનું જ છે. મુંબઈમાં હતું જગ્યા વેચી અમે અહીંયા સુરતમાં આપણે શેખપુર સાયણ ની બાજુમાં શેખપુર છે, શેખપુરમાં રહીએ છીએ અમે. અમારું રો હાઉસિંગ 2 બેડરૂમ હોલ કિચન બરાબર રો હાઉસિંગ માં છે અમારું પોતાનું જ છે, એમાં કોઈ વાંધો નહીં. ઘરમાં બધી વસ્તુ છે સમજો, કોઈ વસ્તુ ઘટે નહીં. મુંબઈમાં છોકરો રહે છે એનું પોતાનું મકાન છે કે ભાડાનું મકાન છે? નહીં એકચ્યુઅલી ભાડે છે. અચ્છા એ તો ભાડે રહે છે બરાબર. એ શું કામ કરે છે? એ બી ડાયમંડ એસોટો. ડાયમંડ એસોટો છે, એ તો સારું કમાતો છે ને ત્યાં? એકચ્યુઅલી શું છે કે પેલા દિવાળી પેલા એનો પગાર સારો હતો, પછી ફિક્સમાં હતો, એમાંથી છૂટો કર્યો, હવે છૂટકમાં કામ કરે છે. મારો છોકરો બી ફિક્સમાં હતો, અત્યારે છૂટકમાં છે. છૂટકમાં છે, ફિક્સ કરતા છૂટકમાં સારું કમાય. હા એ તો બરાબર છે, તો જ્યાં વધારે કમાણી થતી એવું કરાય ને બરાબર. હા અને માસ્ટર છે એટલે 8-10 વર્ષનો અનુભવ છે એનો વધારે હશે એમ. હા એટલે એમાં કોઈ ઘરમાં કોઈ કમી નથી સમજાવે. ફ્રીજ, ઘરઘંટી, વોશિંગ મશીન, કપડા ધોવાનું મશીન, વાસણ ઉટક વાંચવાનું મશીન, એમ. હા ટીવી, આ બધું કોઈ વસ્તુની ખામી નથી ઘરમાં. કેટલો ખાલી અમારે એક બહુ ની ખામી છે. હા એ તો બરાબર છે, તો બરાબર છે. તો આપણે તમે શું કરતા હતા? મારું એકચ્યુઅલી ફર્નિચર નું કામકાજ હતું મુંબઈમાં. અચ્છા, હવે તો રિટાયર છો? હું રિટાયર છું અત્યારે. બરાબર. વાસાવડ ગામ અમારું. વાસાવડ આવી તો ખબર પડી ગઈ તમે વાત કરી ને બરાબર. તો આપણે જે વાત કરશું હમણાં જે વાત કરી આવશે કે પછી આપણે વાત કરશું આવશે? ના અત્યારે વાત કરીએ બધું આવી જાય, એટલે તો મેં તમને પૂછ્યું છે બધું. તમારી ડિટેલ એટલે જ હું પૂછું છું, આ બધું આવશે બરાબર ને? અમે જે વાત કરી બધું આવશે? હા બિલકુલ. હા ઓકે. હા બોલો, બીજી કઈ વિગત આપવી હોય તો કયો, નહીં તો પછી ફોટો મોકલી આપો બરાબર ને? આ ફોટો મોકલી આપું છું. આ મારા જે નંબર છે એ નંબર ઉપરથી જ મોકલાવું ને? હા બિલકુલ, આ નંબર ઉપરથી જ મોકલવો પડશે. તો હમણાં જ મોકલાવું? મોકલો, અત્યારે જ મોકલી આપો. આ જે તમારો નંબર છે એની ઉપર મોકલાવો ને વોટ્સએપમાં? હા એમ જ મોકલી આપો. હા ઓકે. તો પછી આ વિડીયો ક્યારે મૂકશો, ક્યારે જોવા મળશે? અઠવાડિયાની અંદર આવશે, કેમ કે મારે વેઇટિંગ લાંબુ હોય ને એટલે બરાબર. ઓકે ઠીક છે. હાજી મોકલી આપો ફોટો. હા તમે ફોટો મોકલી આપો છું. ઓકે ટ્રાય કરી આપણે શું ભલે કાંઈ ભલે. હા બસ એવું જ હોય આમાં તો. હા કાંઈ વાંધો નહીં. ભલે વાંધો નહીં. ચલો જય શ્રી કૃષ્ણ. ઓકે જય શ્રી કૃષ્ણ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.